રોટી બેટીના નિવેદન બાદ રૂપાલા સામે રાજકોટમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। રૂપાલા બોયકોટના શહેરમાં અમુક જગ્યાએ તેઓએ પોસ્ટર્સ લગાવ્યા। ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું। રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષને પોસ્ટર મારફતે વ્યક્ત કર્યો છે। પોસ્ટર જોઈને અન્ય સમાજના લોકોને પણ ખ્યાલ પડે। ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતા લડી રહ્યું હોવાની જાણ થવી જોઈએ। અન્ય સમાજના લોકોને પણ સમર્થન આપવા માટે તેઓએ અપીલ કરી છે। અમારો ઉદ્દેશ્ય એ જ છે કે આ જેમ અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ આટલા દિવસથી, પણ મને લાગે છે જાડી ચામડીની સરકારને કઈ અસર થઈ રહી નથી। એટલે હવે હજી આ એક નવો રસ્તો છે, કારણ કે બોયકોટ રૂપાલા લોકો પણ જોવે અને અમે માંગણી કરીએ છીએ, રિક્વેસ્ટ પણ કરીએ છીએ અન્ય સમાજને કે તમે અમારો સાથ સહકાર આપો। જો આ લોકોએ પોસ્ટરો જોશે તો એમને પણ એવું થશે કે રાજપૂત સમાજ પોતાની અસ્મિતા માટે લડી રહ્યું છે, સત્ય માટે લડી રહ્યો છે, તો એ લોકો પણ અમને સપોર્ટ કરે। એ માટે થઈને અમે દરેકે જગ્યાએ બોયકોટ રૂપાલાના પોસ્ટરો માર્યા છે। હજી કાલ રાત્રે થોડાક જ માર્યા છે અને હવે જો હજી આજની મીટિંગમાં કોઈ અમારી તરફેણમાં નિવેડો નહીં આવે તો આખા રાજકોટમાં પણ પોસ્ટર લાગી શકે છે।